નમસ્તે બાળ મિત્રો, સ્વાગત છે તમારા પ્રિય અભ્યાસી ચેનલમાં। આજે આપણે સાંભળવાના છીએ એક એવી વાર્તા જે આપણને શીખવે છે કે બળ કરતાં બુદ્ધિ વધુ શક્તિશાળી હોય છે। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાર્તા, બુદ્ધિની જીત। સિંહ અને સસલું। એક વખતની વાત છે, એક ઘણું મોટું જંગલ હતું। એ જંગલમાં એક અત્યંત શક્તિશાળી અને અહંકારી સિંહ રહેતો હતો। તે સિંહ પોતાની તાકાત પર એટલો ઘમંડ કરતો હતો કે રોજ મજા માટે પણ નિર્દોષ પ્રાણીઓને મારી નાખતો। જંગલના બધા પ્રાણીઓ તેના નામથી જ થરથર કાપતા। કોઈ તેની સામે બોલવાની હિંમત પણ ન કરતું હતું। જંગલના બધા પ્રાણીઓ ખૂબ જ ડરી ગયેલા હતા। દરરોજ અનેક પ્રાણીઓ સિંહનો શિકાર બનતા હતા। તેથી બધા પ્રાણીઓ ભેગા થયા અને લાંબી ચર્ચા કર્યા પછી એક નિર્ણય લીધો। તેઓ સિંહ પાસે ગયા અને વિનંતી કરી, મહારાજ, જો તમે દરરોજ આમ અનેક પ્રાણીઓને તમારો શિકાર બનાવતા રહેશો તો આખું જંગલ ખાલી થઈ જશે। અમે એક પ્રસ્તાવ લઈને આવ્યા છીએ। દરરોજ એક પ્રાણી તમારી પાસે જાતે આવશે, જેથી જંગલમાં અનાવશ્યક હત્યા બંધ થાય અને તમને તમારું ભોજન પણ સમયસર મળી રહે। સિંહને આ વાત ગમી, પણ તેની અંદરનો અહંકાર હજી જીવતો હતો। સિંહ થોડું વિચારીને ગર્જના કરીને બોલ્યો, બરાબર, તમારો પ્રસ્તાવ મને માન્ય છે, પણ યાદ રાખજો, જો કોઈ દિવસ એક પ્રાણી મોડું આવ્યું તો આખું જંગલ મારા ગુસ્સાનો શિકાર બનશે। આ સાંભળીને બધા પ્રાણીઓ ડરી ગયા અને તેમને પણ મજબૂરી સ્વીકારવી પડી। થોડા દિવસ પછી એક દિવસ આવ્યો જ્યારે સસલાની વારી આવી। સસલું બહુ નાનું હતું, પણ ખૂબ જ બુદ્ધિશાળી પણ હતું। તે જાણતું હતું કે જો તે સીધું સિંહ પાસે જશે તો આજે તેના જીવનનો અંત નક્કી જ છે। સસલું રસ્તામાં ધીમે ધીમે ચાલતા વિચાર કરતું રહ્યું, હું કેવી રીતે જંગલના બધા પ્રાણીઓને બચાવી શકું। સસલું ધીમે પગલે ચાલતું રહ્યું, પણ તેનું મન ઝડપી ચાલતું હતું। તે વિચાર કરી રહ્યું હતું કે મારે કોઈ એવી વ્યક્તિ શોધવી પડશે જેથી જંગલના બધા પ્રાણીઓ બચી જાય। થોડી વાર પછી સસલાને રસ્તામાં એક કૂવો દેખાયો। એ જોતા જ તેના મનમાં એક યુક્તિ સૂજી। સસલું આખો દિવસ જંગલમાં મોજથી ફરતું રહ્યું અને સિંહ પાસે સાંજે પહોંચ્યું। જ્યારે સિંહ પાસે પહોંચ્યું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું। સિંહ સસલાને જોતા જ ગુસ્સામાં ગર્જના કરી બોલ્યો, એ નાનકડા સસલા, તું મોડો કેમ આવ્યો? તું આખો દિવસ ક્યાં હતો? સસલું ડર્યા વગર નમ્રતાથી બોલ્યું, મહારાજ, હું સમયસર આવી રહ્યો હતો, પણ રસ્તામાં એક બીજો સિંહ મળ્યો। તે કહેતો હતો કે આ જંગલનો સાચો રાજા એ છે, તમે નહીં। આ સાંભળતા જ સિંહનો અહંકાર ભભૂકી ઉઠ્યો। તેની આંખો ગુસ્સામાં આગની જેમ ભભકતી હતી। સિંહ બોલ્યો, શું? મારા જંગલમાં બીજો સિંહ? મને ત્યાં લઈ જા, હું તેને હમણાં જ પાઠ ભણાવો। સસલું સિંહને કૂવા પાસે લઈ ગયું અને બોલ્યું, મહારાજ, એ રહ્યો એ સિંહ કૂવામાં। સિંહે કૂવામાં ઝાંખ્યું અને પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ જોયું। તેને લાગ્યું કે સામે ખરેખર બીજો સિંહ છે। જેમ જેમ તે ગર્જના કરતો, પ્રતિબિંબ પણ એ જ કરતું। ગુસ્સામાં આવીને સિંહે વિચાર્યા વગર કૂવામાં જંપ લગાવ્યો અને એ જ ક્ષણે તે પોતે જ પોતાના અહંકારનો શિકાર બની ગયો। સિંહના નાશ પછી જંગલમાં ફરી શાંતિ છવાઈ ગઈ। બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા અને સસલાને આદર આપવા લાગ્યા। નાનકડું સસલું જંગલનો હીરો બની ગયું। આ દિવસ પછી જંગલમાં બધા પ્રાણીઓને સમજાઈ ગયું કે સમજ અને બુદ્ધિથી મોટી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે અને અહંકાર અંતે વિનાશ લાવે છે। મિત્રો, આશા છે કે તમને આજની વાર્તા ગમી હશે અને કંઈક શીખવા મળ્યું હશે। જો તમને આવી શીખવા જેવી ગુજરાતી વાર્તાઓ ગમતી હોય તો અભ્યાસી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી અને રસપ્રદ વાર્તા સાથે। આભાર।